તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણની સરસ્વતી નદીમાં પાણી ઠાલવવાની રજૂઆત કરી છે। નર્મદા ડેમના દરવાજા ખોલીને કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। સુજલામ સુફલામથી સરસ્વતી નદીમાં ઠાલવવાની માંગ કરવામાં આવી છે। સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। તો નર્મદાનું પાણી કેનાલથી સરસ્વતી નદીમાં ઠાલવવા માટેની અપીલ કરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણની સરસ્વતી નદીમાં પાણી ઠાલવવાની રજૂઆત કરતો આ પત્ર સીએમને પાટણના ધારાસભ્યએ લખ્યો છે। નર્મદાનું પાણી કેનાલથી સરસ્વતી નદીમાં ઠાલવવા માટેની અપીલ કરતો આ પત્ર છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, પાટણના ધારાસભ્ય છે કિરીટ પટેલ કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે પાણી છે સરસ્વતી નદીમાં ઠાલવવાની અપીલ કરવામાં આવી છે। ચોક્કસથી જે પ્રકારે સરદાર સરોવરના 9 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે નર્મદા નિગમની જે કેનાલો છે તેના થકી તેમજ બનાસકાંઠા તેમજ ખારી નદીના પટમાં પણ તેની પાણીની આવક થશે। ખાસ કરીને જે સુજલામ સુફલામ જે સરસ્વતી તાલુકામાંથી પસાર થાય છે તેમાં પણ પાણી છોડવામાં આવે અને તેના થકી જે નદી છે એ સરસ્વતી નદીની અંદર તે પાણી ઠાલવવામાં આવે તો તેનાથી મોટો ફાયદો આસપાસના ખેડૂતોને પણ થાય એવો છે। અને સામે જે આગામી સમયમાં જે ધાર્મિક તહેવારો આવી રહ્યા છે તેને લઈને પણ ધાર્મિક જે સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબતની સૂચના તેમજ જે રીતે અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ। તો ભાવનગર જિલ્લાના